ના ભાવમાં વધારો થતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરેન્દ્રનગરમાં ખોળ અને પશુ આહારના ભાવમાં એક મહિનામાં ત્રીજી વખત વધારો થયો છે. ખોળના ભાવમાં પ્રતિ બેગ 200 રૂપિયાનો વધારો થતા પશુપાલકોની ચિંતા વધી ગઈ છે. પશુ આહાર અને મકાઈના ભૂસામાં પ્રતિ બેગ 100 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. પશુઓના નિભાવ અને ખોરાકના ભાવ વધતા પશુપાલકો પરેશાન થઈ ગયા છે. પશુપાલકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. વરસાદ ખેંચાતા પશુપાલકો પણ ચિંતિત અને ખેડૂતો પણ ચિંતિત. પશુપાલકમાં એક બાજુ વરસાદ નહીં થતા માલઢોર ચરાવવા માટે પશુને પૂરો ચારો મળી જાય છે અને પશુઆહારમાં પણ એ જ તકલીફ છે કે હાલમાં અત્યારે પશુઆહાર એક માસ પૂર્વે જે ભાવ હતો 2000 થી 2100 રૂપિયા, અત્યારે હાલમાં 2200 થી 2250 રૂપિયા છે. અને એ જ પશુઆહારમાં કે રાજદાણમાં ભાવમાં ગણો તો એ દાણ આપણે જે શરૂઆતમાં 800 થી 850 રૂપિયા મહિના પહેલા હતા, અત્યારે 900 થી 950 રૂપિયા. એમાં પણ પશુપાલકોને મારશે. એ બાજુ મકાઈ પશુઆહારમાં કે પહેલા 1100 રૂપિયા ભાવ, અત્યારે હાલની પોઝિશનમાં 1150 થી 1200 રૂપિયા. એટલે બધા પશુઆહારમાં 100 થી 150 રૂપિયાનો મહિનામાં વધારો આવ્યો. ગામડામાં વરસાદ થયો નથી એટલે પશુપાલકોને મોટી એવી મુશ્કેલી છે કે 200 રૂપિયા નિરણ ધરતી અત્યારે 450 રૂપિયા દેતા મળતી નથી. પશુપાલન ને માટે સરકારને એવી યોજના કરવી જોઈએ કે અત્યારે દરરોજ 10 થી 20 કિલો નિરણ આપવી જોઈએ. અને સડલા ગામમાં એટલું બધું પાણી ખરાબ છે તો કોઈ પણ રોડને પીવા લાયક પાણી નથી, નર્મદાનું પાણી પણ તળાવમાં આવતું નથી. એટલે જલ્દીથી સરકાર ઉકેલ કરે એ માટે અમારી નમ્ર વિનંતી છે. અને પશુપાલક માટે કોઈ પણ રીતે સહાય કરે તાત્કાલિક, નકર પશુપાલન વાળા હાવ ખેવ ઓલા મરી જશે માલધારી.